જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ભરેલા મરચા. 3 ચમચી બેસન લીધું, એના અંદર 1 ચમચી મરચું નાખ્યું સૂકું, પછી 1 ચમચી ધાણા જીરું નાખ્યું, 1 ચમચી, પછી અડધી ચમચી જેટલી હળદર નાખી, અને ચપટી હિંગ નાખી, અડધી ચમચી અજમો નાખ્યો, તેના હાથેથી મોહરી દીધો. 1 ચમચી ને થોડી ખોટ નાખી, થોડું મીઠું, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. ચમચીથી બધો મસાલો એક સરખો હલાવી દેવાનો. બરોબર થઈ જાય એટલે 1 ચમચો તેલ વેરવાનું, 1 ચમચો થોડું તેલ વેરવાનું, તેને પણ હલાવી દેવાનું. બધું એ ખરખું થઈ જાય ત્યાં સુધી આ મરચાં ધોઈ દેવાના. લઈ લેવાના, પછી તેના લૂછી નાખવા. આના કપડાથી લૂછી દીધા. પછી વાસણનું આ કાપી દેવાનું, પછી ચેકા પાડી દેવાના, અને અંદરથી આ બીજીયા એ કાઢી નાખવાના. રીતના બધાના વારા પરથી પાછળથી કાપીને બીજરા કાઢી દેવાના. તો આપણે આ બધા આવી રીતના ફોલી દીધા છે. હવે આમાં કાપીને રાખ્યા છે. મસાલો તૈયાર કર્યું એ આમાં ભરી નાખવાનો. આવી રીતે મસાલો ભરી દેવાનો. જેટલો મસાલો વધારે ભરો તેટલો સ્વાદ વધારે આવે. આવી રીતે બધા રેડી કરી દઈશું. મમ્મી આ બધો મસાલો તો આનો સ્વાદ કેવો આવે? મસ્ત, ભજીયા જેવું લાગશે. મજૂરી કઈ થાય નહીં ને? ના, સ્વાદ સારો આવે. ભજીયા જેવું લાગશે. આમ કેટલી વાર લાગે બનાવીએ તો? 5 મિનિટમાં ચડી જશે. નવરા હોય તો બનાવીએ કેમ? તો આપણે આ બધા ભરીને રેડી એકદમ કરી દીધા છે. હવે તેને આગળની પ્રોસેસ ચાલુ કરીશું. તો બધા રેડી થઈ ગયા છે. તો પહેલાં આપણે આ તપેલીમાં પાણી ભરીને ગેસ ચાલુ કરી દીધું છે. થોડુંક પાણી લીધું છે આના અંદર, અને તેના ઉપર આપણે આરી ઉપર મૂકી દીધું છે.
અને હવે ગેસ ચાલુ કરી દઈશું. પછી આ વાટકો ઉપર ઢોકી દઈશું ફીટ બફાઈ જાય ત્યાં સુધી. કેટલી સમય રાખવાનો? 5-10 મિનિટ. 5 થી 10 મિનિટ રાખવાનું. પેલો ગેસ ચાલુ કરવાનો. પછી મૂકવાનું કઢાઈ. એક ચમચો અને થોડુંક તેલ વેરવાનું. 1.5 ચમચી. તેલને ગરમ થવા દેવાનું. તેલના 1-2 મિનિટ ગરમ થવા દેવાનું. એના પછી એમાં નાખવાનું છે વસ્તુ. તે માટે થોડુંક ગરમ થઈ જાય તેની રાહ જોઈ પછી તો આપણે 2-3 મિનિટ તેલ ગરમ કરવા રાખ્યું, ગરમ થઈ ગયું છે. હવે એમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું, 1 ચપટી હિંગ એ નાખીને પછી આ મરચાં નાખી દેવાનું. તો આ નાખીએ ત્યારે દૂર રહેવાનું, કારણ કે તેના તેલના છાંટા આપણા પર ઉડી શકે છે. આ રહ્યું આપણે અંદર નાખી દીધું. હવે એને થોડું હલાવી દેવાનું આમ, જેથી કમ્પ્લીટ તડકો આવી જાય. જે ચમચા વડે હલાવી દીધું. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે, ટેસરો પડી જાય. હોય એટલે થોડુંક આમ ઊંધું ઊંધું કરી દેવાનું. દબાના નહીં, ખાલી અવાર જ કરવાનું. ઊંધા સીધા કરી દેવાનું, બધી જગ્યાએથી ગરમ થઈ જાય. ગેસ તો થોડું મીડિયમ જ રાખ્યો. હવે થોડુંક આવીને હલાવતો રહેવાનું 2-3 મિનિટ. દાજી ના જાય. દાજી ના જાય તેનું ધ્યાન રાખવાનું પાવ. બહુ ગરમ નહીં કરવાનું. આપણું રેડી થઈ ગયું છે ભરેલા મરચાં. બહુ વધારે ગરમ નહીં કરવાનું, નથી તો દાજી જાય. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશનને ઓલ પર કરી દો, જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી જાય. સો થેન્ક યુ આ વિડીયો જોવા માટે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો,